ઉનાળાની શરૂઆતમાં જ મોડાસામાં આઇકોનિક રોડનો ડામર ઓગળ્યો છે। શહેરના માલપુર રોડ ઉપર ડામર ઓગળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂગર્ભ ગટર યોજનાનું કામ પૂર્ણ થયા બાદ નવીન રસ્તો બનાવવામાં આવ્યો હતો, ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ ડામર ઓગળતા લોકોના પગ રસ્તા પર ચોંટતા નજરે પડી રહ્યા છે। રસ્તાની ગુણવત્તા અને જે ડામરના પેન્ટિંગની કામગીરી યોગ્ય ગુણવત્તાની ન હોવાની પણ પાલિકાએ આરએનબીને જાણ કરી છે, ત્યારે અકસ્માત થવાની વધતી આશંકા વચ્ચે પાલિકાએ આરએનબી વિભાગને તાકીદ કરી છે। સામાન્ય તાપમાનમાં જ ડામર ઓગળતા કામગીરી સામે સવાલો ઊભા થયા છે, તો આગામી સમયમાં તાપમાન વધશે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ થશે તેના પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે મોડાસામાં આઇકોનિક રોડ ઉપર ડામર ઓગળવાની ઘટના સામે આવી છે। શરૂઆતમાં જ જે પ્રકારે તાપમાન ઓછું છે, ત્યારે આવી પરિસ્થિતિની અંદર પણ જે ડામર ઓગળવાની સમસ્યા સામે આવી છે, ત્યારે આગામી દિવસોમાં કેવા પ્રકારની સમસ્યા સામે આવશે તે હાલ જોવાનો વિષય છે। ત્યારે પાલિકા પ્રમુખે પણ હાલ આરએનબી વિભાગને જાણ કરીને ઝડપથી સમસ્યાનો ઉકેલ લાવવા તાકીદ કરી છે। મારું નામ જોશી હિતેન્દ્ર કુમાર દિનુ પ્રસાદ, મોડાસાનો રહેવાસી છું। અહીંયા મોડાસામાં જે ગટરનું કામ કર્યું, ગટરના કામ કર્યા પછી અહીંયા જે રોડનું કામ કરવામાં આવ્યું છે એ હાલ 30 ડિગ્રી તાપમાન હોવા છતાં રોડની હાલત બિલકુલ કફોડી છે। અહીંયાથી આવતા જતા માણસોને રોડ ઉપર સ્લીપ ખાઈ જાય છે અને આ રોડ એ રીતનો બનાવેલો છે કે આમાં કટકી થઈ હોય એવું જણાઈ આવે છે, બરાબર। એટલે તાકીદે જો આ રોડનું કામ ફરી કરવામાં આવે તો સારું, નહીં તો આમાં કોઈકનો અકસ્માત થવાનો ભય છે। કઈ જગ્યાનો રોડ છે? આ માલપુર રોડ ઉપર માલપુર પોલીસ ચોકી 4 રસ્તાથી સહયોગ ચોકડી 4 રસ્તા સુધી જે રોડ બનાવેલો છે એમાં તદંતર અત્યારે 30 ડિગ્રીમાં પણ રોડ ડામર પીંગળી ગયો છે અને રોડની હાલત કફોડી છે અને અહીંયા આવર જવર કરતાં સાધનોમાં સ્લીપ ખાવાનો ભય છે અને એક્સિડન્ટ થવાનો ભય છે। તો આ રોડ તાકીદી આનું સમારકામ કરીને ફરી નવું બનાવવામાં આવે એવી લોકોની માગણી છે। આરએનબી દ્વારા તાજેતરમાં જ એટલે આજથી અસર 2-3 માસ 4 માસ અગાઉ મોડાસા 4 રસ્તાથી સહયોગ ચોકડી સુધી રસ્તો બનાવેલો છે। આપ જોઈ રહ્યા છો, આ દીકરી આ રોડ ઉપર ચોંટી ગઈ છે હમણાં હાલ ડામર રોડ ઉપર। આ આખા રોડ ઉપર માત્ર ને માત્ર ડામરની પથારી કરી દીધી હોય એવું લાગે છે। અહીંયા હજુ ઉનાળાની શરૂઆત થયેલી છે, તાપમાન 40 ડિગ્રીથી પણ નીચું છે, હજુ તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું નથી, ભર ઉનાળો બાકી છે જે 45-50 ડિગ્રી સુધી પહોંચી જવાનું છે। તેમ છતાં આ બેદરકારીનું આપ જોઈ રહ્યા છો, વ્હીકલના ટાયર માર્ક, વ્હીલ માર્ક પણ અહીંયા રોડ પર દેખાઈ આવે, નજર સામે દેખાઈ આવે છે। ચાલતા જતાં પણ રસ્તામાં દરેક વ્યક્તિઓના બૂટ ચપ્પલ ચોંટે છે ડામરમાં। વધુમાં નગરપાલિકા દ્વારા આપ જોઈ રહ્યા છો, અત્યારે હાલ આ ગાડીએ સ્લીપ મારી છે। નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે। આ આઇકોનિક રોડની આપ હાલત જોઈ રહ્યા છો, ત્યાં ગાડી હજુ બનવાને 2-3 માસ જ થયા છે, ત્યાં તોડફોડ ચાલુ કરી દીધેલી છે। આઇકોનિક રોડ ઉપર આડેધડ પાર્કિંગ અને સાથે સાથે લારી ગલ્લાવાળાને પણ નગરપાલિકા દ્વારા ઊભા રાખવામાં આવે છે, જે નગરપાલિકા બિલકુલ એમના નજર સમક્ષ આ બધું થઈ રહ્યું છે, તેમ છતાંય બેદરકારી દાખી અને કોઈ પણ કામગીરી કરતો નથી। આપ જોઈ રહ્યા છો નીચેની સાઈડ, આપ જુઓ અત્યારે હાલ આપનો કેમેરો નીચે કરો તો આપને ખ્યાલ આવશે કે નીચે એકલો ડામર જે પગમાં ચોંટે છે અને જેના કારણે થઈને હાલાકી ખૂબ જ ભોગવવી પડે છે। વાહનો પણ સ્લીપ ખાય છે અને અકસ્માતને બહુ જ ભીતિઓ સેવાઈ રહેલી છે। એટલે તંત્ર દ્વારા આ રોડને અથવા તો જેને કામગીરી કરી છે એના વિરુદ્ધમાં એક્શન લે અને આ નવીન રોડ બનાવી અને જે બાકાયદા જેને ડામર રોડની વ્યાખ્યામાં આવે એ પ્રમાણેનું ડામર રોડ એક જાણકાર એન્જિનિયર દ્વારા કરવામાં આવે એ પ્રમાણે કરવામાં આવે। નગરપાલિકા દ્વારા અથવા તો સરકાર દ્વારા વિકાસની બહુ ગાથાઓ ગાવામાં આવે છે, પરંતુ આપ વિકાસ જોઈ રહ્યા છો, આવો ગાંડો વિકાસ થઈ રહ્યો છે, જેથી તંત્ર સપડું જાગે અને આગળની કાર્યવાહી કરે એ મોડાસા નગરપાલિકાના તમામ રહીશોની માગણી છે।